તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને આજીવિકાની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવનારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ વીજી જી રામજી બિલ અંગે વિગતવાર માહિતી આપવા માટે વલસાડ સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ ઉપસ્થિત તમામ મીડિયાકર્મીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી તથા ધારાસભ્યોએ ભરતભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી વિશે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। જે આજે ખાસ કરીને વલસાડ જિલ્લા અંતર્ગત અમારા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાનમાં વીબી જી રામજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણની ગેરંટીનું બિલનું આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। બંને ગૃહોએ એને પસાર કર્યો, એના પછી આપણા રાષ્ટ્રપતિએ પણ એનો અપ્રુવલ આપ્યો। એટલે આ જે મનરેગા હતો એના બદલે હવે વીબી જી રામજી બિલ એક કાયદો પસાર થયો। આમાં મુખ્ય જોગવાઈ પહેલાં જે મનરેગા હેઠળ 100 દિવસની રોજગાર આપવામાં આવતી હતી એના બદલે 125 દિવસની રોજગારી આપવામાં આવશે। પહેલાં જે પૂરી મેન્યુઅલ એન્ટ્રી થતી હવે પૂરું ડિજિટાઇલાઇઝ પૂરું થવાનું છે, બાયોમેટ્રિક થવાનું છે, જેનાથી કોઈ પણ જાતની ગેરરીતિ નહીં થશે। ત્રીજું સૌથી મહત્વપૂર્ણ, હવે જેટલા પણ કામ આ નવા બિલ હેઠળ થશે એનું પૂરું જીઓ ટેગિંગ થશે, એના ફોટો પણ અપલોડ થશે, એટલે જે સાચા કામ છે એને જ પૈસા મળશે। ચોથું મહત્વનું કે પહેલાં જે કેશમાં આપણે પેમેન્ટ કરતા હતા હવે પૂરું ડિજિટલના માધ્યમથી ડીબીટીના માધ્યમથી જે પણ જે આપણો મજૂર વર્ગ છે એમના ખાતામાં ડાયરેક્ટ પૈસા પહોંચવાના છે। પાંચમું સૌથી મહત્વનું વસ્તુ છે કે પહેલાં 15 દિવસ 20 દિવસ એમ કરીને મહિનાઓ લાગી જતા હતા પેમેન્ટ આપવામાં। આ જે નવું બિલ આવ્યું છે એમાં ગેરંટી છે કે કોઈ પણ મજૂર કામ કરે વીબી જી રામજી અધિનિયમ 2025 ની મંજૂરી બંને ગૃહમાં મળી ગઈ છે। આવનારા દિવસોમાં જે જૂની મનરેગા યોજના હતી એ જ યોજનાની અંદર કેટલાક સુધારા વધારા કરીને મજૂરોને 100 દિવસના બદલે 125 દિવસની એને રોજગારી મળી શકે, રોજગારી સાથે અનેક સારા કામો કરીને ગામનો વિકાસ થઈ શકે એવા શુભ હેતુ સાથે આ અધિનિયમ બન્યો છે। આ અધિનિયમમાં અનેક પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે, કોઈ છેતરપિંડી નહીં થાય, ગેરરીતિ નહીં થાય અને ગેરંટી સાથે લોકોને રોજગારી સાથે ગામનો વિકાસ થાય એને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। વિપક્ષો દ્વારા જે ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તો આપની પાસે અપેક્ષા છે કે આ યોજના બિલકુલ ગેરંટીવાળી યોજના છે, ગામના વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે। એટલે કોઈ પણ પ્રકારનો આ યોજનાની અંદર ગામજનો કે મજૂરોને અન્યાય થતો નથી, ઉલટો ફાયદા થવાના છે એ હકીકતમાં છે। હરહંમેશ માટે નરેન્દ્રભાઈ ગરીબોને ધ્યાનમાં રાખ્યા છે। ઉજ્જવલા યોજના હોય, અન્ન યોજના હોય, આયુષ્માન કાર્ડ હોય કે પછી સાબરકાંઠા જિલ્લાના ગામભોઈ